દશામાની વાર્તા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર હતો નહીં. તેને કમલાવતી નામની એ ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા. તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા, પણ રાજા ક્યારેય એમની વાત સાંભળતા જ નહીં. તેમજ રાણી દયાળુ અને ભક્તિભાવવાળી હતી. રાજાનો આ મહેલ એક નદીના કિનારે આવેલો હતો. થોડા સમય પછી શ્રાવણ માસના 2-3 દિવસ પહેલા નગરની ઘણી સ્ત્રીઓ નદી કિનારે આવીને મૂર્તિ બનાવતી હતી. ત્યારે રાણી કમલાવતી આ સ્ત્રીઓને તેમના ઓરડાની બારીમાંથી જોઈ ગયા. આ જોઈ તેમને એવું લાગ્યું કે આ બધી કંઈક વ્રત કરતી હોય એવું લાગે છે. આ જોઈ તરત જ તેને એની દાસીને બોલાવીને કહ્યું કે સાંભળ, પેલી બારીમાંથી જો આ બધી સ્ત્રીઓ શું કરે છે, તું જલ્દી ત્યાં જઈને આ બધું જાણી લાવ કે તે શું કરી રહી છે. દાસી તો તરત જ ત્યાં જઈને સ્ત્રીઓને પૂછવા લાગી કે બહેનો, તમે આ શું કરી રહ્યા છો? આ શેની મૂર્તિ બનાવી રહ્યા છો? ત્યારે એમાંથી એક સ્ત્રી બોલી કે બહેન, અમે આ દશામાની મૂર્તિ બનાવી રહ્યા છીએ. હવે થોડા દિવસ પછી દશામાના વ્રત શરૂ થવાના છે. તેથી અમે આ મૂર્તિ બનાવીને ઘરે લઈ જઈશું અને તેની પૂજા 10 દિવસ સુધી કરીશું અને 10મા દિવસે આ વ્રતનું સમાપન કરી આ મૂર્તિને પવિત્ર જળમાં પધરાવી દઈશું. આ સાંભળી દાસીએ કહ્યું કે આ વ્રત કરવાથી શું ફળ મળે છે? ત્યારે પહેલી સ્ત્રીએ કહ્યું કે આ વ્રત કરવાથી દશામાની કૃપાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દશા ખરાબ હોય તો ઘરની દશા માતા દશામાં સુધારે છે. આ સાંભળી દાસી તો તરત જ રાણી પાસે આવી અને રાણીને આ દશામાના વ્રતની વાત કહી. દાસીની વાત સાંભળી રાણીબાઈએ મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે હું આ વ્રત અવશ્ય કરીશ. પછી જ્યારે રાજા રાત્રે ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હે રાજન, ગામની બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. જો તમે આજ્ઞા આપતા હોય તો હું આ વ્રત પણ કરું. આ સાંભળી રાજાએ ચોખ્ખી ના પાડી દીધી અને રાણીને કહ્યું કે આ દશામાનું વ્રત કરવાથી વળી શું થાય? ત્યારે રાણીએ કહ્યું કે દશામાનું વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, પુત્ર પરિવાર વધે છે, સુખ, શાંતિ અને સંતોષ મળે છે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના માતા દશામાં પૂર્ણ કરે છે. ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન, દોલત, રાજપાટ, હાથી, ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કોઈ વાતની ખોટ નથી. તેથી તારે વ્રત કરવાની કોઈ જરૂર નથી. આ સાંભળીને રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા. આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા. રાત્રે દશામાં રાજાના મહેલમાં આવી એના આખા રાજમહેલમાં ફરી વળ્યા. રાજાને બધું જ ધન ધાન્ય દશામાએ ગાયબ કરી દીધું. તેથી તિજોરીમાં એક પૈસો પણ ન મળે. ભંડારમાં જોવા ગયા તો અન્નનો એક દાણો પણ ન મળે. આ બધું જોઈ રાજા વિચારમાં પડી ગયો કે આ બધું શું થઈ રહ્યું છે. એને કોઈ ખબર ન પડી. રાજાને ખાવા પીવાના પણ ફાફા પડવા લાગ્યા. બાજુના નગરના એક રાજાએ એનો મહેલ પણ જપ્ત કરી લીધો અને રાજા રાણી અને તેમના બંને કુંવરોને મહેલમાંથી કાઢી મૂક્યા. રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડીને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા નગરની બહાર એક બગીચામાં તેઓ આરામ કરવા બેઠા. આરામ કરવા બેઠાની સાથે જ તે બગીચો સુકાઈ ગયો. ત્યારે રાજા રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે, માટે અહીંથી ચાલો. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા કે અમને ભૂખ લાગી છે, પણ રાણી તેને સમજાવીને શાંત રાખે છે. એટલામાં રાણીને એક બહેનપણીનું ગામ આવ્યું. બહેનપણીના ઘરે આવતા તે બંને કુંવરોને લઈ બહેનપણીના ઘરે જઈને કહે છે કે જરા મારા બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેની બહેનપણી રાણીને કહ્યું કે જા ભિખારણ, રોજ રોજ ક્યાંથી નીકળી પડે છે? આવા ભિખારી સવાર પડી નથી ને આવ્યા નથી. આ સાંભળી રાણીને ખૂબ જ દુઃખ થયું, પણ રાણીને ખબર હતી કે આ બધું દશામાના કોપના લીધે થાય છે. આથી તેઓ ત્યાંથી પણ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી. એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને કુંવરોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા.
આથી રાજા કહે છે કે કલ્પાત ન કરશો રાણી, એ તો જેના હતા એને જ પાછા લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યાં રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય. ગામમાં પાલખી સાથે તેમની બહેનને કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ લાગે છે, નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી વગર તો આવે જ નહીં. ચોક્કસ મારા ભાઈ કોઈ મુસીબતમાં હોય એવું લાગે છે. તેથી તેને પાલખી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલાવી. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું. ત્યારે રાજા વિચાર કરે છે કે માં જણી બહેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક નદીના કાંઠે ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ હતા. રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો ને. ખેડૂતને રાણી ઉપર દયા આવી, તેને એક તરબૂચ આપ્યો. પણ રાજા રાણીએ સૂર્ય આથમ્યા પછી જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામમાં એક રાજાનો રાજકુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે દશામાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈને ખૂબ જ ગુસ્સે થયો અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. તેમજ એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીને મનમાં વિચાર આવ્યો કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રીસાણા છે અને અમારી આવી દશા થઈ ગઈ છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતની પૂજા કરવાની બધી સામગ્રી મંગાવી અને સગવડ પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવતા તેનું કામ કરી આપ્યું. વ્રતના ઉદ્યાપન વખતે 6 મુઠ્ઠીભર ઘઉં ભરાડાવી તેની લાપસી બનાવી, સર્વને પ્રસાદી આપી અને પોતે પણ પ્રસાદી લીધી. પછી માતાજીની સાંઢળી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો. તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી પહેલા રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં પણ મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા નથી કરી, પરંતુ તારો પુત્ર કાલે પાછો આવશે તો જેલમાં પૂરેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી જ તારી દશા થશે. એમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં. તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પહેલા કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું. તેથી તે પોતે જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડીને તેમની ક્ષમા માંગી. તેમને રાજમહેલમાં લાવીને તેમનો આદર સત્કાર કર્યો અને પછી સર્વે હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી. રાજાએ હજામત સાથે હાથી, ઘોડા, રથ, નોકર ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાનામાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજાએ વિચાર કર્યો, હવે માટલી કાઢી લઉં. માટલી કાઢીને જોયું તો સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું. માટલી રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. ત્યારે દશામાં ડોસીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળી પકડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના બંને પુત્રને ઓળખી ગયો અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા. આ ડોશી પોતે જ દશામાં હતા. રાજાએ કહ્યું કે હવે તમારી દશા વળતી થઈ ગઈ છે. અમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવી દેવતાની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. ત્યારબાદ રથમાં બેસી આગળ ચાલ્યા. આગળ જતા રસ્તામાં બહેનપણીનું ઘર આવ્યું.
જેને તેનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે કટકો રોટલોય નહોતો આપ્યો. અત્યારે મીઠાઈ જમાડે તો પણ નકામું છે, એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ખબર પડતા સર્વે નગરજનો વાજતે ગાજતે સમય સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતા રાણીએ દશામાના વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢળી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ, શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. તો મિત્રો, આપણી વાર્તા અહીંયા જ પૂર્ણ થઈ. હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાંચનાર અને વાર્તા સાંભળનાર અને અમારા વિડીયોને લાઈક કરનાર અને કોમેન્ટમાં જય દશામાં લખનાર સર્વની દશા સુધારજો. સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું સુખ પ્રદાન કરજો. જય દશામાં.